સંસદમાં શક્તિસિંહ ગોહિલે સવાલો કર્યા, ગુજરાતના ખેડૂતોને લઈ રજૂઆત કરી, પીએમ પાક વીમા યોજનાને લઈ વાત કરી। અતિ મહત્વની બાબત છે કે ગુજરાતમાં છેલ્લા થોડા મહિનાથી ખેડૂત ખરેખર પરેશાન છે। એક પછી એક આંદોલન અને એક પછી એક રજૂઆત, આમ છતાં પણ પરિણામ શૂન્ય। ટેકાના ભાવે ખરીદી હોય કે પછી માર્કેટિંગ યાર્ડમાં ચાલતો અણધડ વહીવટ હોય, ખેડૂત સતત બોલતા રહ્યા છે। આ વચ્ચે શક્તિસિંહ ગોહિલે સીધી સંસદમાં રજૂઆત કરી છે। સંસદમાં ગુજરાતના ખેડૂતોની વાત કરતા પોતાનો અભિપ્રાય મૂક્યો છે। નમસ્કાર મિત્રો, સંસદમાં ગાજ્યો ગુજરાતના ખેડૂતનો મુદ્દો। શક્તિસિંહ ગોહિલે શું કહ્યું, વિસ્તારથી વાત કરું। ગુજરાતમાં ખેડૂતો ખૂબ જ પરેશાન છે, સરકારથી ખૂબ નારાજ છે। છેલ્લા થોડા મહિનાથી એ જોવા મળી રહ્યું છે। એ કડદા આંદોલન હોય, એ પછી માવઠા બાદ કોંગ્રેસની આક્રોશ યાત્રા હોય, એ પછી અન્ય આંદોલન હોય, ખેડૂતો બોલતા રહ્યા છે, રસ્તા પર આવી રહ્યા છે। અતિ મહત્વની બાબત એ છે કે આ જોઈને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ પણ ખેતરોમાં ફરી રહ્યા છે। ડર છે કે આ ખેડૂત વોટ બેંક હાથમાંથી સરકી ન જાય। ખેડૂતોની આ પરિસ્થિતિ વચ્ચે શક્તિસિંહ ગોહિલે સંસદમાં રજૂઆત કરી છે। સાંભળો શું કહ્યું। सभापति महोदय, मैं आपका धन्यवाद करता हूं कि आपने एक गंभीर मसले पे मुझे बोलने का मौका दिया। माननीय सभापति महोदय, मैं आपके जरिए सरकार से ये भी गुजारिश करूंगा कि इस इश्यू को पॉलिटिकल दृष्टिकोण से ना ले, राजकीय दृष्टिकोण से ना ले, इंसानियत और मानवता के तौर पे इसको जरा देखिएगा। गुजरात में सभापति महोदय, दीपावली आते आते सारे मॉनसून क्रॉप रेडी होता है। दीपावली का दूसरा दिन होता है हमारे न्यू ईयर गुजरातियों का, और न्यू ईयर के बाद तुरंत ही क्रॉप कटिंग शुरू होती है। बदकिस्मती से इस बार पूरा क्रॉप तैयार था और दीपावली के 2 दिन से लेके लगातार बारिश होती रही। किसानों की पूरी तैयार हुई फसल बुरी तरह से खत्म हो गई। पूरे पैसे लग गए थे उसके ऊपर, पूरा खर्चा लग गया था। सभापति महोदय, पूरे देश में किसानों के लिए बीमा फसल योजना है, गुजरात में नहीं है। गुजरात में बीमा फसल योजना बंद हुई है, और इसी को लेके सभापति महोदय, मैं ये कहना चाहता हूं आप कि जो परिस्थिति गुजरात में पैदा हुई है, उस परिस्थिति में किसान आत्महत्या कर रहा है। किसी भी लाइव क्रिएचर के लिए जिंदगी से ज्यादा महंगा कुछ नहीं होता है। आप इसको राजनीतिक मत लीजिए। अगर आपका मुआवजा ठीक है तो किसान क्यों आत्महत्या करेगा? बार बार किसान आत्महत्या कर रहा है। आपको ये नहीं भूलना चाहिए कि किसान किसी पॉलिटिकल पार्टी का सभापति महोदय, किसान, ये इसलिए मैं कह रहा हूं कि सर, जामनगर के द्वारका के पास किसान आत्महत्या करता है और लिखता है कि मैंने मेरे गहने गिरवे के पैसे लगाए थे, क्रॉप फेल हुआ है, मैं आत्महत्या कर रहा हूं। दूसरा किसान पत्थर शरीर पे बांध के कुएं में गिर के गिर सोमनाथ के ऊना में आत्महत्या करता है, लिखता है कि मेरा क्रॉप फेल हो गया। तो इंसानियत से लीजिए इसको, पॉलिटिकल मत लीजिए इसको। अरे वो राजीव गांधी थे जिन्होंने पहली बार किसान के लिए बीमा फसल योजना लाए। टोकन पैसों में किसानों को अगर कोई मिलता था तो राजीव गांधी प्रधानमंत्री थे, उन्होंने शुरू किया। आपने गुजरात में बंद किया है। मेरी ये मांग है सभापति महोदय, इसको इंसानियत के तरीके से ले। अभी जो मुआवजा गुजरात में दिया जा रहा है वो बिल्कुल मजाक समान हो है, पूरा पैसा नहीं मिल रहा है। तो मेरी मांग है कि भारत सरकार को इंटरवीन होना चाहिए। भारत सरकार को पूरी तरह से किसानों को पैसा देना चाहिए। आपे सांभळ्યું કે શું કહેવામાં આવ્યું। અતિ મહત્વની બાબત છે કે જગતનો તાત ખેડૂત છે, અને આ જગતનો તાત ખેડૂતને કહેવામાં આવ્યો છે, તો સામે તેવું કામ પણ હોવું જોઈએ, સામે તેવી રહેમ નજર પણ હોવી જોઈએ। ખેડૂત પરેશાન હોય, જગ જાહેર મુદ્દો હોય, વ્યાજબી માગ હોય, તો કેમ સરકાર તેને સંતોષતી નથી, કેમ તેને લંબાવે છે? ખેડૂતો રસ્તા પર આવે, આંદોલન કરે, ત્યાં સુધી રાહ કેમ જોવામાં આવે છે? શક્તિસિંહ ગોહિલે પીએમ પાક વીમા યોજનાની વાત કરી, તે પણ અતિ મહત્વની બાબત છે। જોઈએ આવનાર દિવસોમાં શું સરકાર નિર્ણય લે છે, ગુજરાતમાં કયા પ્રકારની પરિસ્થિતિનું સર્જન થાય છે। ખેડૂત એક મોટી વોટ બેંક છે, અને જો આ જ પ્રકારે ચાલતું રહ્યું તો એક સમયે ખેડૂત
જાતિ ધર્મ ભૂલી જ્યારે પણ મતદાન કરશે ત્યારે ભારતીય જનતા પાર્ટીને મોંઘું પડી શકે છે. અત્યાર સુધીની પરિસ્થિતિ એ છે કે મોટા મોટા આંદોલનો થાય, પરંતુ એ સ્વીકારવું પડશે. કડવું સત્ય છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ્ઞાતિ અને ધર્મમાં ખેડૂત સહિત અન્ય આંદોલનકારીઓ વહેંચાઈ જતા હોય છે. એ દિવસની રાહ રહેશે કે જ્યારે મુદ્દાને લઈ મત આપવામાં આવે. એ દિવસની રાહ રહેશે કે જ્યારે સરકારની ભૂલને લઈ મત આપવામાં આવે. વ્યક્તિ નહીં પરંતુ ખરા અર્થમાં સરકારની નીતિ, ખેડૂતોની પરિસ્થિતિ જોવામાં આવે. જોઈએ આવનાર દિવસોમાં આવું ક્યારે થાય છે. આપનું શું કહેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.